જય માતાજી, રામ રામ સીતારામ. હવારમાં સૂર્યનારાયણ દર્શન કરાવીએ. એકવાર અમારે સૂર્યપુત્ર દિલબાગ આવ્યા. છે કે દિલબાગ ધોડો આવ્યા. દિલબાગ ને મા દીકરો બે આવ્યા. અમારે સાજીદભાઈ આવ્યા હોરે. એને કે 2-5 દી પૂરતા આવ્યા. ઘઉં પાકી જાય ને વહેલા તો કામ થઈ જાય. લે કારણ કે સાજીદભાઈ અમારે લગ્ન છે ને ભાણેજ ના, એટલે એના અમારે સાજીદભાઈ આવ્યા. જોઈ લ્યો દિલબાગ. એમાં વાં ભરું હું કરવા માંડ્યો બધી ને સાજી હાવ પાસે મારી આવે. હું કાયમ જઈને ખંજવારું. હા, કોટીઓ હવે ટાઈટ થઈએ ને વાં હોય ને તાર ત્યાં ધીરકાવીને પકડીને ઓલું કરી દી પાછો. આ એવા જ કરવા એમ રમતી કરી એવું. હા ભાઈ, એને અમારે દિલબાગ આવ્યા. હવે એ લગાડવાનું હે કારકમાં. એ વાંધો ને લાગે તો એ થોડુંક એવું મરી જાય. ઘોડા બીવાય જ નહીં. આટે આટ કારણ કે એને ઓલાના જે અભિજીતના જે ધરાર લગાડવો હોય થોડું ના પડે. એ જો અહીં ભટકો તો કાંઈ નથી, આમાં ક્યાંય છે જ નહીં. અહીં બારોબાર પગ નીકળી ગયો તો એને અભિજીત છે ને અહીંને કહો ભાટકો તો એમાં નથી લાગે એમ ક્યાંય ટોસો નથી. અહીં બારોબાર પગ કાઢ્યો હતો એને. અહીં મોવારા હતા એને લાગ્યું હતું ને, એટલે ધરાર ભાંગી પડવું એને નાય ન પડાય. પછી એવું હે ભાઈ. ધરાર અમારે જો અભિજીત જ્યાં અહીં ભાટક્યા હતા કાંઈ નથી. અહીં મોવારા હતા ને અહીં બારણે પગ નીકળી ગયો. આમાંથી કેમ દંગડી લાગી અહીં અને કેમ સિરાણો એ ખબર ન પડી. અહીં એક જરાક અહીં હતા મોવારા અને બીજા જો હાર્યા હજી અહીં સોટેલા હે. મોબાઈલમાં દેખાય નહીં. જો આ છે ને મોવારા હે એના સોટેલા હે. હા આવ્યો તો નામાં સિરાણો દંગડીમાં. જો અહીં જરાક આ ઉખેરી લીધો, બરાબર પગ નીકળી ગયો તો. અહીં પકડતા જ નકા પાઇપું છે ને એવા આપણે વેલ્ડિંગ કરાવીને કરાવ્યા કે આમાં ગ્રાઇન્ડર મારી આથી જ તમે આમ કહો તો એને જ લાગે એમ ક્યાંય. તો ધરાર લગાડે એને કોણ ના પાડે પછી. બસ હજી બંધ કરી દીજે એવા દિલબાગુનો નીકળે જાય એમ છે. પણ આમ અમારે દિલબાગ એમ માણસનો ને એવા થઈ ગયો જોરદાર. વાં રાખ્યો ને રામ લખન પાસે ખુલ્લા ઓલામાં ત્યાંથી હું કાયમ પાછો એની માભેરો અહીં દોડવા આવે ને અહીંથી ત્યાં સેટ જાય. એટલે અહીં જે હું ત્યાં જાઉં ને એટલે કાયમ ખંજવારું ને પૂછડું પકડું નાન તેને. એટલે હવે ધીરે ધીરે હેવા મીંડો થવા. એટલે આને જો આ નાનો હતો ત્યાંથી આમ કર્યા કરશે ને એટલે એવા થઈ જાય. ઓલો હે અહીં રૂમમાં રહેતો ને કોઈ કંઈ વારા ન કરી એટલે બગડ્યો હતો. એટલે વસેરા નાના હોય ને ત્યાંથી કરો ને તો થાય. પછી તમને બીજો આપણે કહીએ, કાલે વિડીયો તો મૂક્યો હતો શ્રેયાબેને, પણ એમાં કદાચ આપણી દેશી ભાષામાં બહુ ન સમજાય તો આપણે હજી કહીએ આમાં શું કામ કરવાનું હોય. આમાં જો એવારને કે તમારે પહેલાં 50,000 રૂપિયા આપવાના તો છે તે પૈસા ના પડતા તો બધાય બોલવાનું કે રમભાઈ. એટલે જાવું હોય ને એ જ ફોન કરજો, બાકી કોઈ ફોન કરતા નહીં. કે પાક્કું જ છે ને આપણે જાવું એ જ ફોન કરજો. રોગી કોઈ અણી કાઢતા નહીં. આમાં છે અનબેનિયા એવું નામ છે. અનબેનિયાની નોકરીની જગ્યાઓ ડાયરેક્ટ વર્ક પરમિટ, વેરહાઉસ બોક્સ પેકિંગ અને 2 વર્ષ વર્ક પરમિટ એટલે 2 વર્ષની વિઝા. પગાર છે 800 યુરોથી 1000 યુરો અને કાયમ 8 કલાક કામ કરવાનું તમારે. એને 8 કલાક કામ કરવાનું અને કાયમ તમને કંપની દ્વારા સેવાઓ એવાના કે આવાસ એક ટાઈમ એવાના કે આવાસ એટલે મકાન આપશે ને એક ટાઈમ ભોજન આપશે ને વિઝા ફ્રી અને તબીબી ફ્રી બધું આમ આવી જાય. ને કામની કલાકો હોય સમયપત્રક 8 કલાક. એને 8 કલાક જ દિવસમાં તમારે કામ કરવાનું. અને ઓડી એટલે તો 3 થી 4 કલાક કાયમ તમને ઓવર ટાઈમ આપીએ. એમાં શનિવાર ને રવિવારે એ કામ કરો તો ઓવર ટાઈમ આપે, પણ ત્યાં રજા હોય.
અને કામ કરો તો એના તમને પૈસા આપે. અને પ્રક્રિયા સમય ખાલી 30 દિવસ જ છે. એટલે ઉપર ત્યાંથી 30 જ દિવસ છે. 30 દિવસની જગ્યાએ આપણે 2 મહિના ગયા, 60 દિવસ. એટલે કોઈને જવું હોય તો ખરેખર આગા જેવું હોય. 50,000 જ પહેલાં તમારે દેવાના, બાકીના રૂપિયા વિઝાને એગ્રીમેન્ટને બધું આવે નહીં પછી એને કાંઈ નહીં. એવા ને તમારે એમાં આધાર કાર્ડ ને પાસપોર્ટ ને પાન કાર્ડ ને નિહારની શરતી મેરેજ શરતી હોય તો મેરેજ શરતી આપવાના. બાકી બીજું હે કે ઓસ્ટ્રિયા પણ હે. એમાં કેટેગરી હે લોડર ને વેર હાઉસ ને બધું 3-4 જાતના હે. બાકી આપણે હાવ પૂછી લીધો છે. એમ પગાર હે 21,45 યુરો. 21,45 યુરો એટલે એના રૂપિયા કેટલા થાય? 2,05,920. આ ખરેખર ગાજે હું રૂપિયા હોય તમારી મેળા તો. અને આમાં આપણે તમારે કદાચ એને એ કીધું કે ભાઈ આમાં થોડા ઘણા આપણે કોઈ માણસને બાકી રાખવા હોય ને તો બાકી રાખી દઈએ. કરારનો સમય 2 વર્ષની વિઝા, પછી તમારે રિન્યુ થઈ જાય. ઉંમર 21 થી 48 વર્ષ. કેટલા? 21 થી 48 વર્ષ છે. અને આવાસ કંપની દ્વારા પ્રદાન કરવામાં આવશે. એટલે મકાન રહેવાનું આપશે, ખોરાક નહીં આપે, જમવાનું કાંઈ નહીં આપે કંપની. તબીબી સુવિધા શ્રમ કાયદા મુજબ, એટલે ત્યાંના કાયદા મુજબ બધું તમને આપશે. અને કામના કલાકો 8 છે. કામના દિવસ 25 એટલે તમારે 4 શનિવાર ને 4 રવિવાર, ના 4 રવિવાર જ રજા. આમાં ઓસ્ટ્રિયામાં 4 દી જ રજા છે. એમાં કુલ ખર્ચ છે ને એ તો કીધું, પણ એ તમને ન કહેવાય. એને કે રમભાઈ જેને જવું હોય એને તમે ફોન ઉપર કહી દો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે જ કંઈ પીડા ન હોય. અમુક માણસને ઓલું થતું હોય એજન્સીવાળાઓને. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં કહીએ આપણે. આમાં પહેલાં તમારે રૂપિયા કેટલા? ખાલી 70,000 રૂપિયા દેવાના છે. ચૂકવણી શરતો પ્રારંભિક રકમ 70,000 રૂપિયા. પછી ઓફર લેટર આવે ને તારે 1 લાખ રૂપિયા. પછી નિમણૂક પછી 1,40,000. અને બાકીના રૂપિયા છે ને જે બાકી રહીએ ને એ વિઝાને એગ્રીમેન્ટ ને બધું આવે તાર. પછી આમાં ટાઈમ કીધો 3 થી 4 મહિના. એને કે આપણે 2.5 થી 3 મહિના કીધા, હું તમને 5-6 મહિના કહું. એને કીધું ને ગેરંટરથી આમાં વિઝા બધાયમાં આવે જાય, એ અમારી જવાબદારી. એક પણ રિજેક્શન ના આવે, એ અમારી જવાબદારી. પછી આમાં મેડિકલ છે પણ એ કે ત્યાં જે નોર્મલ એવો કરાવવાનો. પણ મેં કીધું કે ભાઈ ત્યાં નોર્મલ લઈને અહીં કરાવી લઈએ તો કે કંઈ વાંધો નહીં. કારણ કે આપણે ત્યાં જઈને મેડિકલ કરાવીએ અને કદાચ કાંઈ તકલીફ નહીં કરે મેડિકલમાં તો શું કરવું એને કદાચ. એટલે મેં કીધું ભાઈ મેડિકલ અહીં કરાવી લઈએ. આમાં વિડીયામાં આપણે દેખાય એમ કે ન દેખાય તો બહુ કંઈ ખબર નથી પડતી. એને મેડિકલ અહીં કરાવીને જવાય. મેડિકલ ખાલી 2-3 હજાર રૂપિયાનો આપણે અહીં પોરબંદર કરાવી લઈએ ને તોય હાલે. એને કીધું 3 વસ્તુ ન હોવી જોઈએ: ડાયાબિટીસ, કેન્સર અને એટ. અને એટ હોય તો ખબર ન પડે. અમારે એક જણાને આવ્યો હતો, અહીંયા ઓસ્ટ્રિયા જતા હતા ને એમાં 2 જણા પછી કેન્સલ થયા હતા. એના પૈસા આપણે પાછા આપી દીધા તરત. એટલે એવું કંઈ નથી કે ભાઈ આમાં આપણે દેખાતા હોય તો કંઈ એવી જગ્યાએ ગયા હોય આપણે કે કાંઈ એવું કરી આવ્યા હોય કંઈ કામ તો એટ થાય. એટલે પહેલાં મેડિકલ કરાવી લેવાય. નહીં ને અમારે દિલબાગ મીંડાય ધાવું હાલ્યો અહીંયા આવીને ધાવે જોઈ લ્યો. થાય જબરો ઘોડો. એ 3 મહિનાને થયા. અને જો કોઈને ભાઈ જવું હોય તો એમાં કંઈક રૂપિયા બાકી રાખશે. આમાં ઓસ્ટ્રિયામાં એવું રાખીએ કે રમભાઈ તમે જવાબદારી લ્યો ને શેક આપે તો એ કે અમુક રૂપિયા બાકી રાખીએ. કોઈને તમારે જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98-252-053-89. એ બાકી રાખવા હોય ને એમાં તમારે શેક દેવો પડે ને લખાણ દેવું પડે કે ભાઈ આ અમે ત્યાં જઈને પગારમાંથી મોકલી દઈએ. ભલે ને કે આખો પગાર આપણને ન આવે, 2 લાખ હોય તો મહિને ને મહિને કે આપણને લાખ દેતા જાય, પણ એ તમારે પૂગી ગયા પછી દેવો પડે. એટલે અમુક જ રકમ બાકી રાખે એમ સમજી લીજો. 3 ભાગની રાખે એમ, એથી વધારે રાખે એમ નથી. એ કેમાં ઓસ્ટ્રિયામાં એમાં કે આપણું હાલે એમ છે. બાકી ઓલામાં નથી હાલે એમ. બાકી એમાં રાખે એમ નથી. કેમાં કેવું નામ આપણે તો ભૂલાઈ ગયા. ગામનું નામ એવું હોય. ઓસ્ટ્રિયા તો યાદ રહી ગયું. અનબેલિયા, એને અનબેલિયામાં
લઈ લ્યો અમારે હવે દિલબાગ ને મારા દીકરો ઉપડ્યા. મારે સાજીદભાઈ આવ્યા 5-7 દી કે હવે આવું, એટલે અમારે સાજીદભાઈ લઈને જાય. એમ સાજીદભાઈ તો જ ને તો હજી ઓલો ઘોડો ન ભાંગત આપણે આમાં, આ પકડીને ફેરવતો, એને આ પકડીને ફેરવતો, કેમ કે એને એકવાર આમાંથી રિંગમાં નીકળી ગયો હતો ને, એટલે મેં એને કીધું સાજીદભાઈ આને બાંધીને તું દોડવજે. એટલે અહીંયા એને નાડો રાખ્યો હતો રાહીમાં બાંધીને જ ફેરવતો. આ માટીએ ટ્રાય કરવા ગા કે ધીરો પડી ગયો એવા થઈ જાય. એટલે આવું હા ભાઈ, કોઈને જવું હોય તો મોબાઈલ નંબર હજી એકવાર બોલી દઈએ. રામભાઈ સિસોદિયા નામ હે મારું. ગાયું ઘોડાન બધું વાળાને કયો એટલે ગમે એ બતાવીએ, રામ લખન વાળાને. અને ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત અને ભારત. અને મોબાઈલ નંબર છે 98-252-053-90. એટલે કોઈને જવું હોય તો ભાઈ કહેજો, જે માતાજી. બીજું તો હવે શું કે ભાઈ, ના ખરેખર ગા જેવું છે, કારણ કે 2,06,000 જેવું પગાર થાય ને ઓવર ટાઈમ કરો તો અલગ. એમાં કામ હશે ને, ઓસ્ટ્રેલિયામાં તમારે 6 દિવસે કરવાનું, એમાં રજા 1 દિવસ રવિવારને દીજ આપે ને ઓવર ટાઈમે આપે ઓસ્ટ્રેલિયામાં. અને એની તો ગેરંટી આપી 4 મહિનાની. અને પ્રાઇવેટ કંપનીનું કામ છે, સરકારી નથી. હજી ઓલું મિત્તલબેન વાળું હતું ને સરકારી, એના જેવું નથી. અને આ તો પ્રાઇવેટ કંપનીમાં જવાનું હોય, એટલે એમાં ખરેખર તો એને કીધું કે 2 કે 3 મહિનામાં અમારી ગેરંટી છે, તો આપણે 5-6 મહિના કીએ એને કે કીએ. એટલે કોઈને જવું હોય તો ફોન કરજો. બીજું તો શું ભાઈ, બાકી તમારે જય માતાજી.